દોસ્તો, ધોરણ 10 સ્ટાન્ડર્ડ ગણિત બ્લુપ્રિન્ટ. આમાં આપણે પ્રકરણ પ્રમાણે ગુણભાર જોવા જઈએ તો બેઝિક ગણિતના જે ગુણભાર હતા પ્રકરણ વાઇઝ અને જે સ્ટાન્ડર્ડ ગણિતના ગુણભાર છે તેમાં ચેન્જીસ જોવા મળે છે. આના અંદર આપણે પ્રકરણ પ્રમાણે જો ગુણભાર જોઈએ તો મહત્વપૂર્ણ ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 5, ચેપ્ટર 10, ચેપ્ટર 12, ચેપ્ટર 13 અને ચેપ્ટર 14 જોવા મળે છે. આ ઉપરાંત વર્તુળ ચેપ્ટર એ ખૂબ જ ઇઝી ચેપ્ટર છે, તો તેના ઉપર ભાર દઈને તેને ખૂબ જ સારી રીતે કરજો. આ બધાએ ચેપ્ટર એવા છે કે જે તમને ઓછી મહેનતે વધુ સારા એવા ગુણ મેળવી શકશે. તો આ બધા ચેપ્ટર ઉપર વધારે ધ્યાન આપજો. હવે આપણે ઉપર જોવા જઈએ તો 80 માર્ક્સના પેપરમાં હેતુલક્ષી પ્રશ્નો એ ટોટલ 24 માર્ક્સના પૂછાશે. ટૂંક જવાબી પ્રશ્નો જે 2 માર્ક્સના પ્રશ્નો હોય છે તે ટોટલ 18 માર્ક્સના પૂછાશે. ટૂંક જવાબી પ્રશ્નો જે 3 માર્ક્સના હોય છે તે પણ ટોટલ 18 માર્ક્સના પૂછાશે. અને લાંબા પ્રશ્નો જે 4 માર્ક્સના હોય છે તેવા ટોટલ 20 માર્ક્સના પૂછાશે. હવે આપણે નીચે જોવા જઈએ તો વિભાગ એમાં હેતુલક્ષી પ્રશ્ન આવશે, જેમાં દરેક પ્રશ્ન ફરજિયાત હશે અને દરેકનો 1 ગુણ રહેશે. આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે, જેમાં પૂછાઈ શકે MCQ, 3 વિકલ્પોવાળા પ્રશ્નો, ખરા ખોટા, 1 વાક્યમાં ઉત્તર અને જોડકા. હવે જો વિભાગ બીમાં આપણે જોવા જઈએ તો ટૂંક જવાબી પ્રશ્નો, જેમાં ટોટલ 13 પ્રશ્ન હશે. આ 13 પ્રશ્નમાંથી મિત્રો 90 પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે, જેમાં એક પ્રશ્નનો ગુણ 2 રહેશે. આ રીતે આપણે વિભાગ સીમાં જોવા જઈએ તો તેમાં ટોટલ 9 પ્રશ્ન પૂછવામાં આવશે. આ 9 પ્રશ્નોમાંથી ફક્ત ને ફક્ત 6 પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે. અને આ દરેકના એટલે કે એક પ્રશ્નનો તમે સાચો જવાબ આપશો તો તમને 3 ગુણ મળશે. હવે વિભાગ ડીના અંદર આપણે જોઈએ તો તેમાં લાંબા પ્રશ્નો હશે, એટલે કે તેમાં ટોટલ 8 પ્રશ્નો હશે અને 8માંથી ફક્ત ને ફક્ત 5 પ્રશ્નોના જવાબ તમારે આપવાનો રહેશે. આમાં દરેક પ્રશ્નનો સાચો જવાબ આપશો તો તમને 4 ગુણ મળશે. આ રીતે તમારા પહેલા પ્રશ્નથી લઈને છેલ્લા પ્રશ્ન સુધીની જે રચના છે તે તમારે રહેશે. આવા જ મહત્ત્વપૂર્ણ વિડીયો જો તમારે ઝડપથી મેળવવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કે તમને આગળ કેવા પ્રકારના વિડીયો તમારે જોવે છે. આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.